નમસ્કાર મિત્રો, આજે આપણે એક પ્રાચીન અને પ્રેરણાત્મક કથા સાવિત્રી અને સત્યવાનની વાર્તા સાંભળીશું. આ વાર્તા પતિવ્રતા ધર્મ, પ્રેમ અને સમર્પણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ઘણા સમય પહેલા અશ્વપતિ નામનો એક શક્તિશાળી અને ન્યાયી રાજા શાસન કરતો હતો. તેની પત્નીનું નામ માલવતી હતું. રાજા રાણી ખૂબ જ દયાળુ હતા, પણ તેમને એક ચિંતા સતાવતી હતી. એ ચિંતા હતી તેમને કોઈ સંતાન ન હતું. રાજા રાણીએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા વ્રતો અને ઉપાસના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને દેવી સાવિત્રીએ તેમને એક પુત્રીનું વરદાન આપ્યું. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યા રૂપમાં જન્મ લીધો. પછી સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંમરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો. આથી સાવિત્રીની યોગ્ય વરની શોધ કરવા માટે દેશ ભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો. પછી નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરી. તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે એમ કહ્યું, સત્યવાનનું આયુષ્ય ખૂબ જ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિ ખૂબ જ દુઃખી થયા. ત્યારે સાવિત્રીને બીજું યોગ્ય વર શોધવાનું કહ્યું, પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યું, હું આર્ય કુમારી છું. આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. હું સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાયુ હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે, પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું. થોડા દિવસ પછી સાવિત્રીના સત્યવાન સાથે લગ્ન થઈ ગયા. સત્યવાન મોટો દાની, માતા પિતાનો ભક્ત અને સ્વભાવે સુશીલ હતો. સાવિત્રી પોતાનો રાજમહેલ છોડી જંગલમાં ઝૂંપડીમાં રહેવા લાગી. સત્યવાનને સાવિત્રી જેવી સર્વગુણ સંપન્ન પત્ની મળી હતી. જ્યારે સાવિત્રીને મનોવાંછિક વર મળ્યો હતો, એટલે બંને પતિ પત્ની ખૂબ જ આનંદમાં રહેવા લાગ્યા. સાવિત્રીની વિદાય થતાં જ સાવિત્રીએ પિતાએ કરિવારમાં આપેલા કિંમતી આભૂષણો અને વસ્ત્રો ઉતારી દીધા હતા, અને પતિ અને આશ્રમને અનુરૂપ એવા સાદા વસ્ત્રો અને વળગ ધારણ કરી લીધા હતા. થોડાક જ સમયમાં તેણે પોતાના સેવાભાવ, સદ્ગુણ, વિનય, સંયમ તેમજ પ્રેમાળ સ્વભાવથી સૌના મન જીતી લીધા હતા. પણ કહેવાય છે ને કે સુખના દિવસો વીતતા ક્યાં વાર લાગે છે. એટલે સાવિત્રીએ દૃઢ નિશ્ચય કર્યો, કાલે સવારથી જ સત્યવાનને હું મારાથી એક ક્ષણ માટે પણ અળગા નહીં થવા દઉં. જોઉં છું કે યમદેવ તેમને કેવી રીતે લઈ જાય છે, અને જો લઈ જશે તો હું પણ તેમની પાછળ પાછળ જઈશ. તેમની પાસે મારા સૌભાગ્યની ભીખ માંગીશ. અંતે નારદજીએ સત્યવાનના મૃત્યુ અંગે જે ઘડી કહી હતી તે એકદમ નજીક આવી ગઈ, અને સાવિત્રીના હૃદયમાં મોટી ફાડ પડવા લાગી. સત્યવાન ખભે કુહાડી મૂકી જંગલમાં લાકડા કાપવા માટે તૈયાર થઈ ગયા. સાવિત્રી કોઈ દિવસ જીદ ન કરતા, પણ આજે તેમણે પતિ સાથે જંગલમાં આવવાની જીદ પકડી. સાસુ સસરાની આજ્ઞા લઈ બંને પતિ પત્ની જંગલમાં ગયા. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડા કાપવા ઝાડ પર ચડી ગયો. થોડી જ વારમાં તેનું માથું સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો. સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે, એટલા માટે તેનું હૃદય કાપી રહ્યું હતું, પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું. આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચહેરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી, અને તે સમય પણ આવી ગયો. થોડા સમય પછી હવે સાવિત્રી અભ્યાસ પર ચડેલા, હાથમાં ફાંસીની દોરીવાળા, કાળા અંગોવાળા, સૂર્ય સમાન તેજ ધરાવતા અત્યંત ભયંકર દેવપુરુષને તેને જોયા. તેઓએ અંગૂઠા સમાન સત્યવાનની આત્માને બળપૂર્વક ખેંચી લીધી. આ જોઈ સાવિત્રીએ કહ્યું, હે દેવશ્રી, આપ મારા હૃદય ધન સમાન મારા પતિ સત્યવાનને ક્યાં લઈ જાઓ છો? ત્યારે યમરાજે કહ્યું, હે તપસ્વીની, તું પતિવ્રતા છે એટલે હું તને કહું છું, તારા પતિ સત્યવાનની આયુ ક્ષીણ થઈ ગઈ છે, તેથી હું તેને લઈ જાઉં છું. તારા સતીત્વના આગળ મારા દૂત ન આવી શક્યા, તેથી મારે સ્વયં આવવું પડ્યું. આટલું કહી તેઓ દક્ષિણ તરફ ચાલવા માંડ્યા. આ જોઈ સાવિત્રી દુઃખથી અત્યંત બેબાકડી બની ગઈ હતી, અને યમદેવની પાછળ પાછળ ચાલવા લાગી. આ જોઈ યમરાજે કહ્યું, હે સતી, હવે પાછળ આવવાથી કંઈ જ વળવાનું નથી. સાવિત્રી બોલી, યમરાજ, જ્યાં પતિ ત્યાં સતી. હું તો બસ આટલી જ ટૂંકી વાત જાણું છું. આપની દયાથી શાસ્ત્રોની એ વાતમાંથી હજુ મારી શ્રદ્ધા ડગી નથી. તમે તમારું કામ કર્યું, હવે મને મારું કર્તવ્ય નિભાવવા દો. યમદેવ સાવિત્રીને પાછી વળી જવા કેટલી રીતે સમજાવતા હતા, પરંતુ સાવિત્રી એટલા તો વિદુષી હતા
કે બરાબર ધર્મશાસ્ત્રો અનુસાર જવાબો આપી આપીને દરેક વખતે યમરાજની બોલતી બંધ કરી દેતા હતા. પરિણામે યમદેવને પણ મનમાં ને મનમાં સાવિત્રીના ધર્મ જ્ઞાન પ્રત્યે અપાર આદર ભાવ પ્રગટ થવા લાગ્યો હતો. છેવટે સાવિત્રીની પતિ ભક્તિથી પ્રસન્ન થઈ યમરાજે કહ્યું, સાવિત્રી, ધર્મશાસ્ત્રો અનુસાર તારા જવાબો સાંભળી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. માટે સત્યવાનના જીવનદાય સિવાય તમે મારી પાસેથી કોઈ પણ વરદાન માગી શકો છો. યમરાજને લાગ્યું કે સાવિત્રીને કોઈ વરદાન આપી દઈશ તો તે મારો પીછો નહીં કરે. તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માગવાનું કહ્યું હતું. સાવિત્રી યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માગી લીધું. યમરાજે તથાસ્તુ કહીને આગળ વધી ગયા. સાવિત્રીએ ફરી યમરાજની પાછળ ચાલવા માંડી. યમરાજે જોયું તો સાવિત્રી પાછળ પાછળ આવતી હતી. તેમણે સાવિત્રીને આગળ આવતા રોકીને વિપરીત દિશામાં જવાનું કહ્યું. ત્યારે સાવિત્રીએ એવો અદ્ભુત જવાબ આપ્યો જે આ પ્રમાણે હતો, ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે. અમે પતિ પત્ની અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ? મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ. યમદેવે કહ્યું, તને થાક પણ લાગ્યો હશે. સાવિત્રીએ કહ્યું, પ્રેરણામૂર્તિ, પતિના સાનિધ્યમાં વળી પત્નીને થાક કેવો? જ્યાં મારા પ્રાણનાથ ત્યાં હું તો તેમની સાથે જ આવવાની. અને આ સિવાય તો બીજો પણ લાભ છે અને તે છે સત્સંગ. આપ જેવી સંત મૂર્તિનો સત્સંગ તો દેવોને પણ મળતો નથી જે હાલ મને મળી રહ્યો છે. હવે હું શું કામ પાછી વળું? વળી સત્સંગ ક્યારે પણ નિષ્ફળ જતો નથી એવું મેં શાસ્ત્રોમાં વાંચ્યું છે. સાવિત્રીની ધર્મનિષ્ઠા જોઈને તેમણે ફરી વરદાન માગવાનું કહ્યું. આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માગી લીધું. યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા. સાવિત્રી ફરી તેમની પાછળ ચાલવા માંડી. યમદેવને લાગ્યું હવે સાવિત્રી પાછી વળી જશે, પરંતુ સાવિત્રી તો યમદેવની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને તેમને કહ્યું, આપ તો સમસ્ત સૃષ્ટિનું નિયમન કરો છો, માટે જ યમ તરીકે ઓળખાવ છો. વળી મેં સાંભળ્યું છે કે મન, વચન અને કર્મથી કોઈ પણ પ્રાણીનું ખરાબ ન ઈચ્છતા સૌના પર સમાન રૂપે દયા કરવી અને દાન દેવું એ શ્રેષ્ઠ પુરુષોનો સનાતન ધર્મ છે. જે શ્રેષ્ઠ પુરુષો છે તેઓ પોતાની પાસે આવેલા શત્રુઓ ઉપર પણ દયા કરે છે. સાવિત્રીની આવી વાતો સાંભળી યમરાજે કહ્યું, દીકરી, જેવી વાતો તું કહે છે એવી વાતો મેં પહેલાં કોઈના પણ મુખે સાંભળી નથી. માટે જ મને તારા પર વધુને વધુ વહાલ ઉપજી રહ્યો છે. સાવિત્રીના સત્યમુક્ત એક એક વચન પર યમદેવ મંત્રમુગ્ધ બની રહ્યા હતા. તેઓએ સાવિત્રીને વધુ એક વરદાન માગવા કહ્યું. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ, તું જે માગીશ તે મળશે. સાવિત્રી બોલી, જીવનદાતા, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કંઈ પણ આપવા માગતા હોય, ધર્મપિતા, મને મારા 71 કુળ તારે તેવા 100 પુત્રો સત્યવાન દ્વારા થાય એવા આશીર્વાદ આપો. યમદેવ બોલ્યા, તારી એ અભિલાષા પણ પૂર્ણ થશે. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધ્યા. યમદેવે સાવિત્રીને એ વરદાન પણ આપી દીધું અને કહ્યું, દીકરી, હવે તો ખરેખર ખૂબ જ આગળ વધી ગઈ છે, માટે પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, શત્રુ કે મિત્ર સર્વ પ્રત્યે સમાન ભાવ રાખી આપ ન્યાય કરો છો, એથી જ આપ ધર્મરાજા તરીકે પણ ઓળખાવ છો. સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો. યમરાજે કહ્યું, હવે આગળ ન વધીશ. મેં તને જોઈતું વરદાન આપી ચૂક્યો છું, હવે કેમ પીછો કરે છે? સાવિત્રી બોલ્યા, પ્રભુ, મારા સૌભાગ્ય સિવાય મારે આપની સમક્ષ બીજું શું માગવાનું હોય? માટે સત્યવાન તત્કાળ સજીવન થાય એવું વરદાન હું માગું છું. વળી એથી આપના સત્ય વચનની અને ધર્મની પણ રક્ષા થશે. આપે મને સત્યવાન થકી 100 પુત્રોની માતા થવાનું જે વરદાન આપ્યું છે એ 100 પુત્રો સત્યવાન સાથે સહવાસ વગર સી રીતે થવાના? યમરાજ સાવિત્રીની આ ચતુરાઈ પર અભિભૂત થઈ ગયા. તેમણે હસ્તે મુખે સત્યવાનને પોતાના પાસામાંથી મુક્ત કર્યો. એટલું જ નહીં, સાવિત્રીને 100 પુત્રો થાય તે માટે સત્યવાનને 400 વર્ષ જેટલું આયુષ્ય પણ આપ્યું. સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતાની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાનને પ્રાણ છોડ્યા હતા. સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જે વડની પરિક્રમા પૂરી કરી તેવો સત્યવાન જીવતો થઈ ગયો. આ જોઈને સાવિત્રી ખૂબ જ ખુશ થઈ અને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ. તેમની આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા આવી ગયા હતા અને તેમણે ફરી રાજસિંહાસન સંભાળ્યું. મહાજ અશ્વપતિ 100 પુત્રના પિતા થયા
તથા સાવિત્રી 100 ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની. આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મપાલનની ગુંજ થવા માંડી. પત્ની તો દરેકને હોય છે, પણ પતિનો પ્રાણ પાછો લાવીને જંપે અને એ કુદરત સામે જંગે ચડે એ જ સાચી અને પતિવ્રતા પત્ની ગણાય. એક સ્ત્રી જો ઈચ્છે તો પોતાના પતિને યમરાજ પાસેથી પણ પાછો લાવી શકે છે. બસ જરૂર છે તેનામાં સતીત્વની, અને એ સતીત્વ ધર્મગ્રંથો અને રાજસીઓના સત્સંગથી આવે છે. જય શ્રી હરિ.